નમસ્કાર દર્શક મિત્રો, ડોક્ટર જીવરાજભાઈ અંગે આપણે વાત કરી રહ્યા છીએ. ડોક્ટર જીવરાજ મહેતા એટલે ગુજરાત 1960માં અલગ રાજ્ય બન્યું તેના પ્રથમ મુખ્યમંત્રી. એ પહેલા પણ એમણે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી હતી, પણ અત્યારે વાત કરવી છે ડોક્ટર જીવરાજ મહેતા શ્રી રતન ટાટા સિનિયરની ઈચ્છાને માન આપી અને લંડન જવા નીકળ્યા 1916માં. ત્યાંની વાત કરવી છે. એ દરમિયાનમાં બનેલ ઘટનાઓની વાત કરવી છે. એ દરમિયાન શું ઘટનાઓ આકાર લે છે અને એના કારણે જીવરાજભાઈની સામે કેવા પડકારો ઊભા થાય છે તેની વાત કરવી છે. જીવરાજભાઈની પ્રમાણિકતાની વાત કરવી છે. જીવરાજભાઈની એહસાન ફરોશીની વાત કરવી છે. જીવરાજભાઈ પોતે જ એની સ્કોલરશિપ, જમશેદજી તાતાની સ્કોલરશિપ લઈને ગયા હતા. તે રતન તાતા સિનિયર એમની માંદગી દરમિયાન લંડનમાં એમને યાદ કરે છે, તો બાકીની દીકતી પ્રેક્ટિસ છોડીને લંડન જવા નીકળી જાય છે. એ એમની નિષ્ઠાની વાત આપણે કરી. હવે જીવરાજભાઈની સાહસિકતાની વાત કરવી છે. તો દોસ્તો, મેં કહ્યું તે પ્રમાણે જેમના સહયોગથી ઇંગ્લેન્ડમાં પોતે ભણી શક્યા તેવા શ્રી રતન ટાટા સિનિયર ગંભીર બીમારીમાં સપડાયા અને ડોક્ટર જીવરાજને તેમણે સારવાર દરમિયાન લંડનમાં પોતાની સાથે રહેવા વિનંતી કરી. શ્રી પ્રવીણભાઈ લહેરી, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ, ગુજરાતના મુખ્યમંત્રીઓ મારી નજરે પુસ્તકમાં 10મા પાના પર પોતાના લેખમાં જણાવે છે કે અહીં આપણે ડોક્ટર જીવરાજની સાહસિકતા અને હિંમતનો પરિચય મળે તેવી ઘટનાના સાક્ષી બનવાનું છે. વિશ્વયુદ્ધના યુગલ વાગતા હતા. શ્રી રતન ટાટા સાથે ડોક્ટર જીવરાજ પોતે જે જહાજમાં પ્રવાસ કરતા હતા તેમાં જર્મન સબમરીને છોડેલા ટોર્પિડોથી ગાબડું પડી ગયું. અચાનક બનેલી આ ઘટનાથી સ્વાભાવિક છે, સૌ અફરાતફરીનો માહોલ ઉભો થઈ ગયો. સૌ હતપ્રભ થઈ ગયા. ગભરામણ સૌના ચહેરે પથરાઈ ગઈ હતી. પરંતુ ઝડપી નિર્ણય લઈને ડોક્ટર જીવરાજે ટાટા પરિવારને લાઈફ બોટમાં ઉતારી દીધો. એ પછી તોફાનો વચ્ચે 30 કલાકની અવિરત મહેનત બાદ ટાટા પરિવારને એમણે માલ્ટા બંદરે પણ પહોંચાડી દીધો. 30 કલાક દરિયામાં ઝઝૂમતા રહ્યા. એમના જહાજને જર્મન ટોર્પિડો વાગી ત્યારે ટાટા પરિવારને એમણે લાઈફ બોટમાં આખો ઉતાર્યો અને એમને છેક 30 કલાક દરિયામાં ઝઝૂમવાની મહેનત કરી અને માલ્ટા બંદરે પહોંચાડ્યો. આ સમગ્ર હિંમતભરી કામગીરી ડોક્ટર જીવરાજે જે ધીરજ, કુનેહ અને સહનશીલતા દાખવીને પાર પાડી તેમાં તેમના વીરત્વનું પ્રમાણ મોજૂદ છે. અપ્રતિમ સાહસ ગણી શકાય. 30 કલાક દરિયામાં ઝીંક ઝીલવી, દરિયાના મોજાઓ સામે, પ્રવાહો સામે, દરિયાની જે વેધર અથવા તો હવામાન છે એના સામે, અને માલ્ટા બંદરે સહી સલામત ટાટા પરિવારને પહોંચાડવું કે નાની સૂની વાત નહોતી. એ પછી 30 કલાકની અવિરત જહેમત બાદ ટાટા પરિવારને એમણે માલ્ટા બંદરે પહોંચાડી દીધો. આ સમગ્ર હિંમતભરી કામગીરી ડોક્ટર જીવરાજે જે ધીરજ, કુનેહ અને સહનશીલતા દાખવીને પાર પાડી તેમાં તેમના વીરત્વનું પ્રમાણ મોજૂદ છે, જે હું આગળ કહી ગયો. જો કે તેમનું આ સાહસ તેમના ફેફસાના, હવે ખરી વાત આવે છે, સાંભળજો. તેમનું આ સાહસ તેમના ફેફસામાં ઘાતક બીમારી મૂકતું ગયું. સતત 4 વર્ષની ઘનિષ્ઠ સારવાર અને એક ફેફસું કઢાવી નાખ્યા બાદ જ તેઓ સ્વસ્થ થઈ શક્યા. પરંતુ હજી એમની હિંમતની કથા બાકી છે. માત્ર એક જ ફેફસાએ તેમણે જે રીતે બાકીનું કર્મઠ જીવન વિતાવ્યું, મુખ્યમંત્રી જેવી અઘરી જવાબદારીવાળી સેવા નિભાવી બતાવી, તે દરમિયાન કોઈને અણસાર સુદ્ધા ના આવ્યો કે ઊંચા પડછંદ દેહના 1-2 પડખામાં માત્ર એક જ ફેફસું શ્વાસ લઈ રહ્યું છે. કહો કે સંકટોને તેઓ ગળી ગયા. કેવી અદ્ભુત હિંમત છે.
એક ફેફસું જ લઈને જીવ્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજા બધા કામગીરી એમણે ત્યાર પછી પણ કર્યા, દીર્ઘાયુષ્ય બન્યા, પણ કોઈને ખબર પણ ના પડે કે આ એક જ ફેફસા ઉપર આ માણસ જીવી રહ્યો છે. ડોક્ટર જીવરાજ સારવાર દરમિયાન સ્વિટ્ઝરલેન્ડ રોકાયા, જ્યાં વડોદરા નરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો તેમને પરિચય થયો. હીરા પારખું શ્રી સયાજીરાવે ઈસવીસન 1921માં પોતાના અંગત તબીબ તરીકે તેમની નિમણૂક કરી. 3 વર્ષમાં જ 1924માં વડોદરા રાજ્યના મુખ્ય તબીબી અધિકારી તરીકે તેઓ નિમાયા. આ સ્થાન સંભાળતા તેઓ પ્રથમ હિન્દી હતા. તેમની પૂર્ણ અને વ્યાપક તબીબી સેવાઓની સર્વત્ર મુક્ત કંઠે પ્રશંસા થવા લાગી. કાશ કોરોના જેવા કપરાકાળમાં આપણને ડોક્ટર જીવરાજની આ વાતનો લાભ મળ્યો હોત. પ્રવીણભાઈ નોંધે છે કે કાશ આપણને કોરોનાના કપરાકાળમાં ડોક્ટર જીવરાજ જેવા કર્મઠ ડોક્ટરની નિષ્ણાત સહાયનો લાભ મળ્યો હોત. દિલમાં એક જ ફેફસું લઈને જીવતા હિંમતવાન ડોક્ટર જીવરાજના દિલમાં હવે પ્રેમના અંકુર ફૂટી રહ્યા હતા. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ઘેલો ના લેખક શ્રી નંદલાલ તુલજાશંકર મહેતાના પુત્ર શ્રી મનુભાઈ મહેતા, જો વડોદરામાં હંસા મહેતા હોલ છે, વડોદરામાં મનુભાઈ મહેતા હોલ છે યુનિવર્સિટી હોસ્ટેલ્સમાં, અને વડોદરામાં જીવરાજ મહેતા હોલ પણ છે. એક જ પરિવાર સાથે જોડાયેલ 3 વ્યક્તિઓના નામે વડોદરાની MS યુનિવર્સિટીના કેમ્પસમાં 3 હોલ હોય અને હંસા મહેતા યુનિવર્સિટી લાઇબ્રેરીનું નામ હોય, આનાથી વધારે બહુમાનની શું કલ્પના કરી શકો તમે? ત્યારે દિલમાં એક જ ફેફસું લઈને જીવતા હિંમતવાન ડોક્ટર જીવરાજના દિલમાં હવે પ્રેમના અંકુર ફૂટી રહ્યા હતા. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ઘેલોના લેખક શ્રી નંદલાલ તુલજાશંકર મહેતાના પુત્ર શ્રી મનુભાઈ મહેતા વડોદરા રાજ્યના દિવાન હતા. મનુભાઈ મહેતાના વિદુષી દીકરી ડોક્ટર હંસાબેન સાથે ડોક્ટર જીવરાજને પરિચય થયો. થોડા પરિચય બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. માત્ર પ્રેમ જ નહીં, બલકે લગ્ન તો કરવાના જ હતા, પરંતુ જીવરાજભાઈ વણિક અને હંસાબેન નાગર, આ તો આંતરજ્ઞાતિ વિવાહ કહેવાય, અને તે પછી નાગરી જ્ઞાત, એટલે ભારે વિરોધ થયો. પરંતુ જે દરિયામાં ન ડર્યા તે આવા કામમાં પારોઠના પગલા ભરે એ કેમ બને? ટીકા ટિપ્પણી અને ઉપહાસના વાતાવરણની વચ્ચે પણ ડોક્ટર હંસા મહેતા અને ડોક્ટર જીવરાજભાઈ પરણી ગયા. ડોક્ટર હંસાબેન શિક્ષણ, પત્રકારત્વ, સાહિત્ય અને ફિલસૂફીમાં પારંગત, મેડિકલ ડોક્ટર હતા. એક એવું વિદ્વાન દંપતી કે જેના માટે દરેક ગુજરાતી આજે ગૌરવ લઈ શકે છે. અને મેં અગાઉ જેમ તમને કહ્યું તેમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લેડીઝ હોસ્ટેલનું નામ હંસા મહેતા હોલ છે, અને બોયઝ હોસ્ટેલ્સમાં જીવરાજ મહેતા હોલ પણ છે, મનુભાઈ મહેતા હોલ પણ છે, અને સેન્ટ્રલ લાઇબ્રેરી જે છે યુનિવર્સિટીની એનું નામાભિકરણ પણ હંસા મહેતા લાઇબ્રેરી તરીકે થયેલું છે. એના પરથી ખ્યાલ આવશે કે MS યુનિવર્સિટી જે એક જમાનાની સર્વોત્કૃષ્ટ યુનિવર્સિટી ગણાતી હતી, 1985માં જ્યાં સુધી માધવસિંહભાઈએ એક નિયમ દાખલ કર્યો કે ગુજરાતમાં 12મું ધોરણ પાસ કર્યું હોય તો જ MS યુનિવર્સિટીમાં દાખલ થઈ શકાય, ત્યાં સુધી હું પણ એ જ MS યુનિવર્સિટીમાં 1961માં જોડાયો. 1969માં એન્જિનિયરિંગનો સ્નાતક બન્યો, અને ત્યાર પછી 71 થી 73 2 વર્ષથી અમે ભણાવ્યું પણ ખરું. IITમાં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ એક અતિ ઉત્તમ કક્ષાની શિક્ષણ સંસ્થા એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હતી. આજે આપણે આ કહી શકીએ એમ છે ખરા? જવાબ તમારા પર છોડું છું. ઈસવીસન 1925 થી મારી ભૂલ થઈ, ઈસવીસન 1925 થી 1942નો 17 વર્ષનો દીર્ઘ સમય ડોક્ટર જીવરાજભાઈએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્થાપેલ KEM હોસ્પિટલ અને GS મેડિકલ કોલેજના વડા તરીકે જે સેવાઓ આપી, તેનાથી ભારતમાં તબીબી સેવા અને શિક્ષણના ક્ષેત્રમાં નવા માપદંડો સ્થપાયા છે. પ્રવીણભાઈ લેરી નોંધે છે તેમ બીજા વિશ્વયુદ્ધના સમયમાં સામાન્ય નાગરિકો માટેની હોસ્પિટલે લશ્કર માટે અનામત કરી દેવાતા બ્રિટિશ ફરમાનનો અસ્વીકાર કરીને ડોક્ટર જીવરાજભાઈએ પોતાની પ્રજાવત્સલતા, દેશદાસ અને માનવતા સહિતની હિંમતનો પરિચય કર્યો. બ્રિટિશ સરકારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ હોસ્પિટલને આર્મી માટે અનામત કરી દીધી. જીવરાજભાઈ નહીં નમાય કે સામાન્ય પ્રજા ક્યાં જશે, માટે એમણે હોસ્પિટલને
લશ્કર માટે અનામત કરી દેવાના બ્રિટિશ ફરમાનનો અસ્વીકાર કરી ડોક્ટર જીવરાજભાઈએ પોતાની પ્રજાવત્સલતા, દેશદાસ અને માનવતા સહિત હિંમતનો પરિચય આપ્યો. આ હતા ડોક્ટર જીવરાજભાઈ મહેતા. એક ફેફસા સાથે જીવ્યા, જીવ સટો ખેલ ખેલી અને પોતાને જેમણે જે જમશેદજી તાતા સ્કોલરશીપ મળી હતી એના વારસદાર રતન તાતા સિનિયરને એમણે જ્યારે પોતા જે જહાજમાં ઇંગ્લેન્ડ જતા હતા એને ટોર્પિડો વાગી ત્યારે લાઈફ બોટમાં ઉતારી અને માલ્ટા બંદર સુધી લઈ ગયા, સહી સલામત પહોંચાડ્યા. પછી એમની સાથે રહ્યા. પરિણામે દરિયાની ભેજવાળી હવા અને જે શરદીનો સામનો એમને કરવો પડ્યો એના કારણે એક અસાધ્ય બીમારી ફેફસામાં એમને ઘૂસી ગઈ, જેના અંતે એક ફેફસું એમને કાઢી નાખવું પડ્યું. પણ આ એક ફેફસા સાથે જીવરાજભાઈ મહેતા ઉત્કૃષ્ટ કામગીરી કરી. હવે પછીની આખી કામગીરીનું જે વર્ણન કરીએ છીએ એ એક ફેફસાવાળા જીવરાજભાઈ મહેતાના ફેફસા, એ એક બાજુના ફેફસું નહોતું એવા જીવરાજભાઈ મહેતાનું વર્ણન છે. તો દોસ્તો, આ હતા ડોક્ટર જીવરાજભાઈ મહેતા અને આ હતી એમની હિંમત અને દેશદાસની ભાવના. આ હતું એમનું લગ્ન કઈ રીતે હંસા મહેતા સાથે થયું તે, અને આ હતું એમણે નવલ તાતા સિનિયરને અને એમના પરિવારને જે જહાજમાં મુસાફરી કરતા હતા એને ટોર્પિડો વાગી તેમાંથી કઈ રીતે બચાવ્યું અને જીવ સટો ખેલ ખેલી તેને સલામત રીતે માલ્ટા બંદરે પહોંચાડ્યું તેની અદ્ભુત સાહસ કથા. આ ડોક્ટર જીવરાજ મહેતાને તમે વિદ્વાન કહેશો, તમે એક નિષ્ણાત તબીબ કહેશો, તમે એક સાહસિક વ્યક્તિત્વના માલિક કહેશો, કે પછી તમે એમને દેશદાસથી જેનું હૃદય ધબકતું હતું એવા હિંમતવાન ડોક્ટર કે જેણે બ્રિટિશ સત્તાવાળાને પણ ના પાડી દીધી કે આ કેઈએમ અને જીએસ હોસ્પિટલ એ માત્ર ને માત્ર આર્મી માટે અનામત નહીં રખાય, પ્રજા ક્યાં જશે પછી. આ હતા જીવરાજભાઈ. આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. એ આપણું સદભાગ્ય છે. અને ડોક્ટર પ્રવીણભાઈ લહેરીએ એમનું આબેહૂબ ચરિત્ર ચિત્રણ કર્યું છે. એ પણ ઇતિહાસ માટે ખૂબ ઉપયોગી પુરવાર થાય તેમ છે. ધન્યવાદ દોસ્તો. જીવરાજભાઈ અંગેની હજુ તો ઘણી બધી વાતો કરવાની છે, સાંભળતા રહીશું આપણે આગળ. પણ આજે આપણે અહીં અટકીશું. મળીએ આ વાર્તાલાપની બીજી બાજુ ફરી એકવાર જીવરાજ મહેતા સાથે. હવે તો જીવરાજ મહેતા અને હંસા મહેતા એક ડોક્ટર અને એક પીએચડી એવું એક યુગલ છે કે જ્યાં વિદ્વતા, ક્ષમતા અને લક્ષ્મી એ પૂર જોશથી વરસી રહ્યા છે. એવા જીવરાજભાઈ ના જીવનમાં બનેલી બીજી કેટલીક ઘટનાઓ છે હવે પછી જોઈશું. મળીએ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.